સમય એક એવી વસ્તુ છે કે જેને આપણે રોકી નથી શકતા. એક વખત સમય જતો રહ્યો તો તેને પાછો ન લાવી શકીએ. તો સમયની કદર કરીને મહેનત કરી લેવી જોઈએ. આ વિડીયો જોયા પછી તમને સમયની કિંમત સમજાઈ જશે અને લાસ્ટમાં હું મારી એક પર્સનલ ટિપ્સ શેર કરીશ જેનાથી તમે તમારો સમયનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તો વિડીયોને એન્ડ સુધી જોજો. લોકો પૈસાને તો ખૂબ જ સાચવીને વાપરે છે અને જ્યારે સમયની વાત આવે તો તેને બરબાદ કરતા હોય છે. પરંતુ તેમને એ નથી ખબર હોતી કે જો સમયનો યોગ્ય ઉપયોગ કરીશું તો જીવનમાં આગળ વધી શકશું અને તેનાથી પણ વધારે પૈસા કમાઈ શકશું. સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો યોગ્ય ઉપયોગ માણસને અવશ્ય સફળ બનાવે છે. તમારી પાસે જે છે એની કદર કરી લો, નહીં તો સમય તમારી પાસે કદર કરાવશે કે તમારી પાસે શું હતું. કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય અને નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય. જો આપણે આમ જ સમયને બરબાદ કરીશું તો સમય પણ આપણી જિંદગીને બરબાદ કરી દેશે. જો લાઈફ તમને મહેનત કરવાનો ચાન્સ આપે છે તો તે સમયમાં મહેનત કરી લેવી જોઈએ. સમયને વેસ્ટ ન કરવો જોઈએ. ટાઈમ ક્યારેય કોઈ માટે રોકાતો નથી. આપણે ટાઈમની સાથે ચાલવું પડે છે. એક સક્સેસફુલ વ્યક્તિ પાસે પણ એક દિવસની 24 કલાક જ હોય છે, જેમ આપણી પાસે હોય છે. તો પણ તે સક્સેસફુલ શા માટે હોય છે? કારણ કે તે ટાઈમનો યુઝ કેવી રીતના કરવો તે જાણે છે અને તે ટાઈમને વેસ્ટ નથી કરતો. ટાઈમ એ સૌથી પાવરફુલ વસ્તુ છે. સમયના સાચા ઉપયોગથી આપણે લાઈફમાં એક સક્સેસફુલ વ્યક્તિ બની શકીએ છીએ. જ્યારે લોકો કહે છે કે મારી પાસે ટાઈમ નથી અથવા તો મને ટાઈમ નથી મળતો, તો આ વાત સાવ ખોટી છે. તેની પાસે ટાઈમ તો છે, પણ ટાઈમ મેનેજમેન્ટની કમી છે. કારણ કે ટાઈમ તો બધા પાસે સરખો જ હોય છે. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી આપણે આપણા સમયનો સાચો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા લોકો બસ વિચારવામાં જ પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે કે હું આવી રીતના કામ કરીશ, હું આ કામ કરીશ, પણ જ્યારે કામ કરવાની વાત આવે તો તે આળસ કરવા લાગે છે. કિંમતી ઘડિયાળ તો ઘણા બધા લોકો પહેરે છે, પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે. જો આપણે અત્યારે મહેનત નહીં કરીએ અને કાલ કરીશું એમ કહીને ટાઈમ વેસ્ટ કરશું તો આપણે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકીએ. હું મારી એક પર્સનલ ટિપ્સ શેર કરું કે હું મારો ટાઈમનો ઉપયોગ કેવી રીતના કરું છું. તો આજે મારે શું કામ કરવાનું છે અને કેટલું કામ કરવાનું છે તે હું આગલી રાતે લખીને રાખું છું. તેનાથી સમયનો બચાવ થાય છે અને બધા જ કામ સારી રીતે પૂરા થઈ શકે છે. તો તમે પણ આ ટ્રાય કરી શકો છો. રોજ રાતના એક લિસ્ટ બનાવો કે બીજા દિવસે શું કામ કરવાનું છે અને કામ થઈ ગયા પછી તેના પર ટીક કરતા જાઓ. હું ગેરંટી સાથે કહું છું કે આવું કરવાથી તમારો ટાઈમ તો બચશે જ, પણ તેની સાથે તમારામાં કોન્ફિડન્સ આવશે અને તમે જીવનમાં આગળ વધી શકશો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને આવા જ મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.